નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસે જાતે ખાડાપુરી નોંધાવ્યો વિરોધ। પાટણમાં જાહેર માર્ગો પર પડેલા ખાડાઓને આવ્યા પૂરવામાં। નગરપાલિકા તંત્રને જગાડવા ધારાસભ્યએ કર્યા પ્રયાસો। પાટણના કલારવાડામાં આવેલ રામેશ્વર મહાદેવમાં પંચવત્રની મહાપૂજા આવી કરવામાં। પંચવત્રની મહાપૂજા યોજાઈ વિદ્વાન બ્રાહ્મણ ડોક્ટર અમિતભાઈ ઓઝાના સાનિધ્યમાં। શિવજીના દરેક દિશામાં આવેલ સ્વરૂપોની ષોડશોપચાર પદ્ધતિથી કરવામાં આવી પૂજા। હવે સમાચાર વિગતવાર। પાટણમાં બિસ્માર રોડ તરફ પાલિકાનું ધ્યાન ખેંચવા માટે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસે વિરોધનો નવતર પ્રયાસ હાથ ધર્યો હતો। તેમણે ખાડા પૂરવા જાતે ટ્રેક્ટર ચલાવી વેટ મિક્સ માલથી પૂરવાની કામગીરી હાથ ધરી હતી। પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રજાજનો બિસ્માર અને ઉબડખાબડ રોડ રસ્તાઓથી પરેશાન થઈ રહ્યા છે, ત્યારે લોકોને રાહત મળી રહે તે માટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે યુવા કાર્યકરો સાથે રાખી ખાડા પૂરવાની આ કામગીરી હાથમાં લઈને જાતે ટ્રેક્ટર ચલાવી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની ટીમ સાથે નીકળી શહેરના રસ્તાઓ પરના ખાડા વેટ મિક્સ માલથી પૂરવાની કામગીરી હાથ ધરી હતી। તેમણે રેલવે ગરનાળા પાસે ખાડા વેટ મિક્સથી પૂર્યા હતા। પાટણ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ વોર્ડ વિસ્તારમાં તેમજ મેઇન બજાર સહિત રાજમાર્ગો પર ઠેર ઠેર રોડ પર ખાડા પડવાથી અને રોડ તૂટી જવાથી લોકોને હેરાન પરેશાન થવું પડતું હોવાની વ્યાપક લોકબૂમ ઉઠી હતી, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાનો લોકમત ઉઠવા પામ્યો છે। ત્યારે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પોતાના જન્મદિવસે ખાડા પૂરવાની કામગીરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। શહેરના રેલવે ગરનાળા સહિત વિસ્તારમાં ખાડા પૂરવાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો। ત્યાંથી આગળ જનતા હોસ્પિટલ બગવાડા રોડ તરફના રોડ પર આ કામગીરી આગળ વધારી હતી। નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી સમયસર હાથ નહીં ધરાતા શહેરીજનોને મુશ્કેલીમાં રાહત મળી શકે તે હેતુથી નગરપાલિકાનું કામ ધારાસભ્યએ હાથમાં લીધું હતું। આજે તેમની આગેવાનીમાં 2 ટ્રેક્ટરોમાં સિમેન્ટ, રેતી અને મેટલમાંથી બનાવાયેલ વેટ મિક્સ માલ ભરીને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ આ પ્રજાલક્ષી કામગીરીને આવકારી હતી। રોડ પરના ખાડા પૂરવાની કામગીરી માટે ધારાસભ્ય કિરીટ પટેલે ખુદ ટ્રેક્ટર ચલાવીને કાર્યકરોની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને જાતે પાવડો હાથમાં લઈને ટ્રેક્ટરમાંથી વેટ મિક્સ માલ રોડ પરના ખાડાઓમાં પાથર્યો હતો। કોંગ્રેસના આ નવતર અભિગમથી પ્રજાએ રાહત અનુભવી હતી અને શહેરના તમામ વિસ્તારમાં પડેલા ખાડા પુરાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। આજે મારો 55મો જન્મદિવસ હતો। સવારે મહાદેવજીના દર્શન કરી શ્રાવણ મહિનો હતો એટલે શરૂઆત કરી। ત્યારબાદ જુદી કોલેજોની અંદર અધ્યાપકોને 2000થી વધુ પુસ્તકોનું વિતરણ કર્યું અને છેલ્લા ઘણા સમયથી પાટણનું નગરોલ નગરપાલિકા તંત્ર, ભ્રષ્ટ તંત્ર જે રીતે લોકો હેરાન થાય છે, તંત્રથી લોકોના ટેક્સના પૈસા ડબલ વસૂલવામાં આવે છે અને લોકોને ખાડામાં ચાલવું પડે છે। ગંદકી, ખાડા, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહીં, ટ્રાફિકની સમસ્યા, આ તમામ બાબતોને લઈને અત્યારે જે રીતે શહેરની અંદર, બજારની અંદર કે સોસાયટીની અંદર ઠેર ઠેર ખાડા પડ્યા છે અને એના લીધે લોકોની કમર તૂટી જાય છે, લોકો હેરાન થાય છે। એટલે આજે મારા જન્મદિવસ પ્રસંગે મેં નગરપાલિકાનું તંત્રને જગાવવા માટે અને નગરપાલિકાની ફરજ છે કે લોકોના ટેક્સ લઈએ છીએ, ડબલ વેરા વસૂલ લઈએ છીએ તો લોકોને સુવિધા આપવી પડે ને એને જગાવવા માટે આજે પાટણ શહેરની અંદર જે ખાડા પડ્યા હતા અમારા કાર્યકરો સાથે, ભાઈઓ બહેનો તમામ સાથે રહી અને અમે ખાડા પૂરવાનો કાર્યક્રમ કર્યો। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળા વિસ્તાર, બગવાડા દરવાજા વિસ્તાર, સુભાષ ચોક વિસ્તાર, ઈંગણા તરફથી 3 દરવાજા વિસ્તાર, પદમનાથ ચોકડી વિસ્તાર, આ તમામ વિસ્તારમાં ખૂબ મોટા ખાડા પડ્યા હતા
આજે ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો ખાડા પૂરવાનો, અને પાટણના તમામ કાર્યકરોએ આગેવાનોએ ભેગા મળી અને 200 થી 250 જેટલા ખાડાઓ પૂરવાનું 2 ટ્રેક્ટર વેટ મિક્સ નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે. ભાજપના રાજમાં, ભાજપ શાસિત નગરપાલિકામાં વસ્તીને આ ખાડાઓના કારણે એમના વ્હીકલને નુકસાન થાય છે, તેમજ એમને આર્થિક પણ નુકસાન, તેમજ કમરના ભાગે તેમજ મકોડા ખાઈ પણ જાય એટલા ઊંડા ખાડા છે. તેમ છતાં ભાજપના રાજમાં ખાડા પૂરાતા નહીં, તો ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આ ખાડા પૂરવાનો એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો. પાટણ શહેરના ચતુરબાગની પાછળ જે કચરો અને વરસાદી પાણીનો ભરાવો થયો હતો તેની સ્થિતિ તેમની તેમ જ છે. પાટણ નગરપાલિકા કર્મચારીઓ સામાન્ય થોડી જ સફાઈ કરી ગયા છે. બીજું, નગરપાલિકા પાસે જેસીબી મશીન છે જે 2 અન્ય કામમાં વ્યસ્ત રહે છે, માટે અહીં કામગીરી થઈ શકે તેમ નથી. વોર્ડ ઇન્સ્પેક્ટર જીગરભાઈ નાયબ મામલતદારને રૂબરૂ લઈને આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા જેસીબી સાધન અને સ્ટાફ આપે તો હું કામગીરી કરી શકીશ. આ વિસ્તારમાંથી પસાર થઈ શકાતું નથી. લોકો રોગચાળો ફેલાય તેવી સ્થિતિથી ગભરાઈ રહ્યા છે. પોલીસ મહાનિરીક્ષક અને સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ પાટણનાઓ દ્વારા પાટણ જિલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે આ સંદર્ભે વીઆર ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા માટે પાટણ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળી કે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ વાહન ચોરીઓના 3 ગુનાઓના કામ નાસ્તા ફરતા આરોપી શ્રવણ લાડુરામ બિશ્રોઈ રાજસ્થાનથી બેંગ્લોર જનાર છે. જે હકીકત આધારે પાટણ પોલીસ સ્ટાફના માણસો સાથે સિદ્ધપુર ખાતે વોચ તપાસમાં રહ્યા હતા. ત્યારે આરોપીને સિદ્ધપુર ખાતેથી પકડી પાડી અટક કરી આગળની કાર્યવાહી પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 3 આરોપીઓને સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ કલ્યાણા સંસ્થાએ 4 વર્ષ સફળતા પૂર્ણ કરી 5મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ડોક્ટર BR આંબેડકર કમ્યુનિટી હોલ કલ્યાણા ખાતે ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોય વેલફેર એસોસિએશનના ચેરમેન વિપિન ભારતીયના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ડોક્ટર BR આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલ્યાણા ગામની અનુસૂચિત જાતિ સમાજના જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન, સદભાવ પ્રતિભા સન્માન પુરસ્કાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકોનું વિતરણ, ધોરણ 1 અને 2ના બાળકોને પ્રજ્ઞા બેગ, પ્રજ્ઞા ફાઇલ, નોટબુક, ચોપડા વગેરે શૈક્ષણિક કીટ ઉપસ્થિત મહેમાનોના હસ્તે આપવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોય વેલફેર એસોસિએશનના ચેરમેન વિપિન ભારતીએ અધ્યક્ષસ્થાને જણાવ્યું કે સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ 4 વર્ષની સફળતા બાદ 5મા વર્ષમાં મંગલ પ્રવેશે સંસ્થાને શુભકામનાઓ પાઠવી હતી. ગામમાં લાઇબ્રેરી બનાવવા ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોય વેલફેર એસોસિએશન જરૂરી સહયોગ કરશે અને ભવિષ્યમાં સંસ્થાને જ્યાં પણ ONGCની મદદની જરૂર પડશે તે માટે આર્થિક સહયોગ આપવા ખાતરી આપી હતી. તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સ્વરોજગાર લક્ષી કાર્યો કરવા જણાવ્યું હતું. જે સમાજની મહિલાઓ શિક્ષિત હશે તે સમાજનો વધુ વિકાસ થશે, તે માટે સમાજની મહિલાઓ વધુમાં વધુ શિક્ષણ મેળવે અને શિક્ષિત બને તે માટે ભાર મૂક્યો હતો. ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ રોડ પરનું તળાવ છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે રાત્રિ દરમિયાન ઓવરફ્લો થતા પાણી ગામ તરફ વળતા ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ ચવેલી તરફ જતા રોડ પર આવેલ તળાવ પડી રહેલા વરસાદને કારણે રાત્રિ દરમિયાન ઓવરફ્લો થતા તળાવના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. તેમજ તળાવ ઓવરફ્લો થતા ચવેલી, વડાવલી, ધારપુરી સહિતના રસ્તા હાલમાં તો બંધ થઈ ગયા છે. સામાન્ય વરસાદ આવે એટલે સવારે ઓવરફ્લો થાય અને ગામના નીચાના અવર જવર ઘણી તકલીફો પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલો લીધો નહીં. ચિંતાલી કોક અને સંગઠનના અધિકારીને પણ ફોન કરેલી છે. તંત્ર અધિકારીઓ જવાબદાર ડીડીઓ સાહેબને પણ રૂબરૂ મુલાકાત લીધેલી છે. એ સત્વરે હજુ કોઈ આ સુધી પગલો લીધો નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ કહે કે આ ગ્રાન્ટ આવે ગ્રાન્ટો વાયદા કરેલા 15 લાખની ગ્રાન્ટ પડી છે એ છતાંય હજુ સુધી એનો કોઈ નિકાલ કરેલો નથી. ચવેલીનો રસ્તો મુખ્ય ધારપુરી, વડાવલી ચારે બાજુના રસ્તા બંધ થઈ ગયા.
પાટણના કલારવાડામાં આવેલ રામેશ્વર મહાદેવમાં પંચવત્રની મહાપૂજા વિદ્વાન બ્રાહ્મણ ડોક્ટર અમિતભાઈ ઓઝાના સાનિધ્યમાં મંદિરમાં પૂજા કરતા ડોક્ટર શૈલેષ સોમપુરા, નીતિનભાઈ રામી, ભરતભાઈ મોદી, યોગેશભાઈ પટેલ, ગિરીશભાઈ ઠક્કર તથા દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। આ મહાપૂજાની શરૂઆતમાં યજમાનોને શિવરૂપ બનાવવા માટે ભસ્મધુલન, ન્યાસ, પ્રાણાયામ, અંત માતૃકા પૂજન, બહિમ માતૃકા પૂજન, રુદ્રીપાઠ વગેરેનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શિવજીના દરેક દિશામાં આવેલ સ્વરૂપો જેવા કે પશ્ચિમ દિશામાં સદ્યોજાત સ્વરૂપ, ઉત્તર દિશામાં વામદેવ સ્વરૂપ, દક્ષિણ દિશામાં અઘોર સ્વરૂપ, પૂર્વ દિશામાં તત્પુરુષ સ્વરૂપ, આકાશ દિશામાં ઈશાન સ્વરૂપ, પાતાળ દિશામાં હાટકેશ્વર સ્વરૂપની પૂજા ષોડશોપચાર પદ્ધતિથી દરેક મુખના જુદા જુદા દ્રવ્યો, ધૂપ, દીપ, નૈવેદ્ય, વસ્ત્ર, ન્યાય, અભિષેક વગેરે દ્વારા કરવામાં આવે છે। આ પૂજા કરવાનો અને દર્શનનો લાભ યજમાનો તથા મહોલ્લાના રહીશોએ ઉપસ્થિત રહી લીધો હતો। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસે જાતે ખાડાપુરી નોંધાવ્યો વિરોધ। પાટણમાં જાહેર માર્ગો પર પડેલા ખાડાઓને આવ્યા પૂરવામાં। નગરપાલિકા તંત્રને જગાડવા ધારાસભ્યએ કર્યા પ્રયાસો। પાટણના કલારવાડામાં આવેલ રામેશ્વર મહાદેવમાં પંચવત્રની મહાપૂજા આવી કરવામાં। પંચવત્રની મહાપૂજા યોજાઈ વિદ્વાન બ્રાહ્મણ ડોક્ટર અમિતભાઈ ઓઝાના સાનિધ્યમાં। શિવજીના દરેક દિશામાં આવેલ સ્વરૂપોની ષોડશોપચાર પદ્ધતિથી કરવામાં આવી પૂજા। આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ। રજા આપશો। નમસ્કાર।